રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મા દીકરો જમવા બેઠા અને 2 મહિના માને પૂરા થયા અહીંયા ઇંગ્લેન્ડમાં. તો 2 મહિનામાં વજનમાં કામ થયું. 2 મહિનામાં તો વજનના ભૂકા નીકળી ગયા. હવે વધ્યો કે ઘટ્યો ઈ કઈ ખબર નથી પડતા. એટલે વજન તો હે ને વધ્યો હશે, પણ કેટલો વધ્યો? આ માની સેવા જો તમને હાવ એ નહીં કે ખાલી સેવા એટલે ખાલી બોલે ને, પણ શરીરમાં પણ એ દેખાવું જોઈએ, અથવા તો વજનનો કાંટો પણ ઓલો કેટલો વજન મળી લીધો. એમાં ક્યાં વતાડવાનું હોય? સેવા કીધી ને, એ સેવા પડી 100 કિલો. કેટલા? 100 કિલો લીધો. 2 મહિનામાં 100 કિલો. એટલે હવે તો ગાંઠીનું ટેન્શન આવ્યું કે હવે શું કરવું એમ. હવે 6 મહિના રહીએ તો 18 કિલો 6 મહિનામાં વધે. જો ભાઈ ઇંગ્લેન્ડનો હે ને ફેરતા પડ્યો ભાઈ, દેશનો પરદેશનો એટલો ફેર. 2 મહિનામાં એટલો ફેર કેમ પડ્યો એમ? થોડીક શાંતિ ને આડાવરોનો આયોજન કરીને શાંતિ તો ઠીક, આ શાંતિ તો આ છે મેન તો આ આમાં કાજુનો ડબરો ભર્યો બરોબર. કાયમ સવારે ઉઠીને બપોરે સાંજે જ્યારે એટલે 24 કલાક એમ ટેબલ ઉપર જ રાખ્યું બરોબર. અત્યારે જો ખીર ખાય, ખીર બનાવી બદામ પિસ્તા વાળી કાજુ વાળી, બદામ ને નાખ્યા. તો આ એવું કઈ બતાડવાનું નથી, પણ આ સેવા એમ કે સેવા કરીએ જીવતા, પછી પાછળથી કઈ હે ને નિવેદ ને આ તે અમારે કઈ છે ને એવું કઈ. મારા બાપે એવી રીતે મોક્ષ થઈ ગયા અને માને જીવતા મોક્ષ. આવી સેવા કરવી તો. અને બદામ જો આ બદામ છે, બદામ વાળી ખીર ખાય છે. પછી આ કાજુ બદામ અને આ પિસ્તા 6 કિલો ના 12 કિલો વધી જાય. આમાં પિસ્તા હે ભાઈ 24 કલાક એના ભર્યા જ રહીએ એમ. મોટી કોથળીઓ બાખડા ઓલામાં પડ્યું અને આ અહીંયા રાખ્યું એટલામાં. એટલે સેવા કરો ને તો આવી કરવી. અને માથેથી તલનો હલવો એમ ખાલી આ ખબર, આ તલનો હલવો છે એ પણ પાછો પિસ્તા વાળો. જો વિદેશ હું બહાર ગયો ને ત્યાંથી લઈ ગયો. જો આ હલવો છે, હલવો પિસ્તા વાળો હલવો. બદામ કાજુ પિસ્તા, રુદ્રનું ઝાડ છે મોટું થાય, પિસ્તા વાળી બદામ વાળી ખીર, પછી તો ભજીયા કરીએ ને તો એ તો આખું અલગ એમ. એટલે જો ભાઈ સેવા ફળી એમ. મને સંતોષ થયો કે ભાઈ ના 60 વર્ષનો રેકોર્ડ તોડ્યો. કારણ કે ભારતમાં 60 વર્ષ રહ્યા પણ કોઈ દી વજન ઉતર્યો હોય છે પણ વધ્યો નહીં હોય. કારણ કે ધોળાધોડ એમ કે ધોળાધોડ એટલી હોય ને, નકર તો ન્યાય પણ માણસ જાડા થાય. થોડો કે ન્યા નથી થતા. ન્યાય માણસ જાડા છે આપણે. ના તો ખાવાનું ગાઈડ બધું હા, ત્યાં તો ગટીક નું દેશી હોય, રૂપાની શાય હોય, બાજરાના રોટલા, શાક, હા, રીંગણા ટમેટા ગવાર. હા પણ ના છે ને માણસ થોડીક જાવું ને આવવું ને આડા નવરું આ જિંદગી મારી નાખે. મારે ધૂન માં જાવ ને કીર્તન માં જાવ ને સપ્તાહ માં જાવ ને આ તો એ ઘેર જોવે ને. એટલે છે ને જો આવી રીતે તમારું શું કહેવાનું છે? બરોબર સેવા કરી કહેવાય ને એમ. હવે આવા કોઈને ખબર હોય તો કહેજો 2 મહિનામાં 6 કિલો વજન વધારી દીધો હોય તો. ઠીક એવી નો કહેવાય. ના એટલે કોઈ એમ ઓલું હોય તો આપણે ખબર પડે ને ભાઈ. એટલે એમાં એટલે ટૂંકમાં સાચે દિલેથી કરો ને તો મહિનાનો 3 કિલો વજન વધે એમ. એટલે ટૂંકમાં આપણે આપણી જાતને ખબર પડી જાય કે ના ભાઈ સેવા સારી થઈ એમ. આપણે બીજા માટે નહીં, બીજાને બતાડવા કે નહીં, આ કઈ બતાડવાનું નથી એમ. આ તો ખાલી એમ કે સેવા જ કરવી તો પછી કઈક પૂરેપૂરી કરી લેવી ટૂંકમાં એમ. બદામ પિસ્તા કાજુ જે કઈ પોપિયા ચીકુ કેળા સફરજન એ તો એ દ્રાક્ષ ને ટૂંકમાં ખવડાવી દેવું જીવતા બરોબર. પછી પાછળથી આ બધું પાછળથી માથાકૂટ કરે એમ. એટલે અમારે એવા ઘણા બધા પ્રસંગ આવતા કે ભાઈ ઓલા ને નડે ને આ નડે ને ઓલું નડે ને એમ. પણ આ હવે નડે કોઈને? તમે કમેન્ટ કરીને કેજો આ નડે કોઈને? નડે કોઈને પણ પછી હે ને અમુક જીવ કોઈ પણ એ તો ખાધા વગર જાય એ તો પછી નડે. એ ભૂખું ઘટતો હોય એને ખાવું હોય એ. એવા બદામ પિસ્તા મહિને 3 કિલો વજન વધે એ કોઈ મેરા માગે? અમુક હાલો આ જો આ હાંભા જ પડ્યા બરોબર, ડબરા ભર્યા ને આવી તદન. હજી તો ખજૂર તો ભૂલાઈ જાય.
4મો લેવા એને જ લેવું હોય બરાબર? તો ભાઈ લેવું તો જોઈએ ને. ના ના હા એમ થોડું હાલે ભાઈ. સેવા મારે મુક્તિ મળે કે ના મળે, મારે મારી માની સેવા કરવી છે. જો ને વિદેશનો સ્પેશિયલ ઓર્ગાનિક ખજૂર બીઓ, જો લખેલ છે બીઓ, અહીંયા છે ને લખેલું હોય બીઓ. બીઓ નો તો ખજૂર છે એમ. કેટલો 1.5 કિલો લેવો તો તે હજી તો રહ્યો તો તમારી પાસે હમણાં અમારે પાસે જવાનો તો લેવી હમણાં. બીઓ ખજૂર છે ઓરિજિનલ દવા વગરનો. મૂંગો આવે હો ભાઈ, ભૂકા કાઢી નાખે. ઇઝરાયલનો હે ને? ભાવ પૂછ જા તો ખજૂર ને આ પછી તો યાર એટલે આ જીવતા છે બધું હે ને. આ બધી તો આવી રીતે વસ્તુ હોય. વિટામિન વાળી છે. પછી પરવેહો વરે ને એટલે આપણે શરીરમાં એટલું ખાઈને આપણે હાલીએ ને ચાલીએ ને દોડીએ ને તો આ બધું પરવેહો વરે. આ પરવેહો વરતો નહીં એટલે શરીરમાં એ કે થોડું ફૂલતું જાય. હા મારું શરીર એટલે હું નાઈ ખાતી. કોઈ દી, મારે હા. કઈ લોભ નતો. સફરજન, દ્રાક્ષ, હા સંતરા, પણ કોઈ દી વજન નતો વિચાર. ઓલા તરિયા હા ઓકે કે ના પછી ખાઈને આડા ખીર તો નાખેલે થોડીક. ખીર ચાલે બધા. ના ના અરે અહીંયા હાલે કે અરે થોડી અરે અહીંયા અરે રૂકે આ બદામ વાળી ખીર છે કે હાવ થોડું હાલે. ખીર નું ટોપલું કર્યો હો. આવો 5, 10, 15, 20 માણસ જમે જાય એટલું છે. તર થઈ ગયો ખીરમાં પણ. હા ભાઈ ખવડાવી લેવું છે ને. અરે આ તો પાણી હોય, ખીર તો પાણી હોય ને દૂધ પાકમાં, આમાં થોડું કઈ હોય. અરે ખાવાની જ છે ને, ધીરે ધીરે ખાવાની. આપણે ક્યાં ઉતામળ છે? આપણે ક્યાં તમારે નોકરીએ તમારે જવું, તમારે ક્યાં નોકરીએ જવું? હા 100 કિલો તમે જતા રહો, 12 કિલો કરો દેવો. તો મેં વર્ષ આમાંથી ઘટવો ન જોઈએ. 2 મહિનામાં 100 છે ને, 4 મહિનામાં 12 થવો જોઈએ ને. ના, મારે તો ઓછું ખાવાનું કરે રાખો હો. કઈ નહીં પછી બાપુ ખવાય. બહુ વજન વધારે જાય તો કોઈ બસમાં બેસવા ન દે. આ ડોલે ના, જાડી ના, અને આ બ્રોકોલી જે છે ને, બ્રોકોલી અમે ખાઈએ. મારી માએ કોઈ દી નહોતી ખાધી. કેવી લાગે આ? અસર લાગે. અસલ મસ્ત છે આ બ્રોકોલી. આ બ્રોકોલી માં હે ને નહોતી ખાધી, બીજું તો બધું ના ખાતો હતો. આ આમાં બ્રોકોલી વિટામિન આ બહુ ના હોય ખાતો. એમ. આમાં હે ને આમાંથી લોહી બહુ, જેમ સફરજન ખાઈને લોહી થાય ને એવી રીતે આમાંથી લોહી થાય. તો આવું છે ને બધા જો આમ ખાઈએ, ઇંગ્લેન્ડમાં રહીએ, મસ્ત મજા કરીએ છીએ બસ. આ વિટામિન વાળી વસ્તુ ઓછી ખાઈએ ને તો વાંધો ના હોય. ગાડી વજન વધે. એ ભલે જ વધે કામ છે એવું કામ વધે? એ આપણે વધારવાનું જ છે ને વજન. એવું બીજું કામ છે? ના રે બાપુ તો છે ત્યાં ભાઈ કીને ચાલે ન હોય ગયા. હું તો ગમે ના જાઉં હાલે ને તો ગઈ હા. હા એટલે વજન હોય તો હાલે હેગીએ ને. હેલીએ જાતા વહાં જાતા લેરબાઈ આવીએ હજી હાલમાં હોય તો તારા લેસ્ટરમાં હાલે ને તો કઈ જાય. બાતા કે રોડ માંથી હાલવા ન દે. હા મારાથી લેટર થી હું હજી બહુ જ હાલે અટાણા. હા હો. મને માં કોઈ કામ કરવા હાલવામાં ગમે એમાં કોઈ હમણાં નહીં થતું હો. હા જે હાંજે કે પાવડો કોઈ નહીં ખેતરમાં. હાંજ સુધી આના કામ કામ કરવા. આના તો બિસાડા મળ્યા નથી કે બધા હા એવું પરચા કામ ન કરે બાકી મોજના ડોહાતા ભાઈ. હું ને હાથે એટલે ખાઉં કે અહીંયા આ હાથે ફોન પકડ્યો એટલે એકલા નથી કે આ અમુક ડાબોડી ખાતા હોય ને, પણ હું જમનોડી છે, ડાબોડી નથી. હું ડબોડી હા 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 મારી માં ડાબોડી છે, હું જમનોડી છે. જમનોડી ડાબોડી એમ તો ગુજરાતી ભૂલાતી જાય. ગુજરાતી તો ગુજરાતી છે ભાઈ. આપણે સરસ સંસ્કૃતિ ગમે ના રહેતા હોય આપણે ભૂલાય નહીં. તો 2 મહિનામાં મને એટલો ફાયદો થયો. 2 મહિનામાં થયો હું એમ ફાયદો થયો કે નુકસાન થયું કે હું થયું? વજન ઘટ્યો. મારે તો વધારે પછી પાછું શું છે કે જે અમે હે ને આવ્યા ને શરૂઆતમાં એટલે હવે ધીરે ધીરે હજી ઘણી બધી જગ્યાએ જવાનું હે. બધી જગ્યાએ બહુ ગયા તો એ બધાએ પણ દૂધ પાક ને ભજીયા ને બધા જગ્યાએ હીરો ને લાફી ને એટલું બધું બધાએ જ્યાં જ્યાં ગયા ને એટલા બધા એટલું બધું ખવડાવ્યું. પછી આપણામાં જોઈએ ને કઈક તો ઈ વધ્યો પછી બધું ભેગું થયું એમ. એક તો ઘરે પાછું બધું અને ન્યાય પણ જોઈએ ને તો કોઈ માણસ બોલાવે ને. આ તો આપણે તો બધા આવો આવો કરે એ માતાજી ને દયા સોટેલા વાળી. હું ઇન્ડિયા બધાને કહે ને આવો આવો. હા મને આવો આવો બહુ કેતા એમ એટલે ભાવ દીધો હોય તો કોઈ ભાવ દે સમજો.
હવે તો કોઈ એ જ ન કરે બાકી બધાને સ્વાગત કીધું હોય તો કોક કરે. હા હાલો તો ખાઈ લે. મારે ખીર ખાવાની બાકી છે. મારે તો એ તો ચાલુ વાળામાં ખાતા જાય ને હું એવું ખાઈ જો તો ઠીક. પણ એવા મહિને ને મહિને 3 કિલો વજન વધે, 2 મહિનામાં 6 કિલો વધ્યો, બરોબર. એટલે એ તો સારા સમાચાર છે. પણ એવા અહીંયા કન્ટિન્યુ ચાલુ રાખવું કે અહીં કે એમાં કાપકૂટ કરવી, કારણ કે 3 કિલો મહિને ને મહિને વધવાનો અહીંયા તો કાં તો એવું ઓછું ખાવાનું આપીએ તો થાય. એટલે સેવામાં કાં તો ઘટાડો કરીએ સેવામાં, કાં તો વધારો કરીએ. તમે બધા કમેન્ટ કરીને કેજો કે હવે આમને આમ ચાલુ રાખવું કે ઓછું કરવું કે હજી આનાથી વધારો એમ. મારે વધારવું ને તો પાતળો હોય તો રાહડા રમવું હોય ને. અમારા ઇન્ડિયામાં પછી સપ્તાહ ધોનો હોય તો રાહડા રમે ને, પાતળો હોય તો નરી વાત જઈએ તો રમે ગયા. હા એ વાત હશે. એટલે તો કાપ કરવી જોઈએ સેવામાં. સેવા બધી બંધ કરવું જોઈએ ને. આ સેવા અહીં એટલી બધી બહુ ઓછી કરવી જોઈએ ને. તમે કીધો કે જો આઈને ચાલુ રાખો તો આઈને વધીએ, બરોબર. 2 મહિનામાં એટલો ફેર પડ્યો હોય તો આગળ તો હજી આ ચાલુ જ છે. જો આ ડબરા પડ્યા, બરોબર, કાં તો એ ડબરા લઈ લેવા જોઈએ. વિટામિન વાળી વસ્તુ ઓછી ખાઈએ ને એટલે શરીર ઓછું વધે. એટલે તમે કીધો કે હવે આગળ શું કરવું એમ મારે, કારણ કે હવે હું મૂંઝવણમાં પડ્યો કે કરવું શું લે કરવું શું એમ. અમને એમ ચાલુ રહે મહિને 3 વધીએ. ભગવાન દયા વધે તો ભલે બધે ગણો ખાઈએ પીએ મજા કરીએ. હા પણ આઈને ચાલુ રાખ્યું ને, આઈને સેવા આવી તો એ 3 કિલો મહિને વધતો જાય. વધે એવું ને રે ખોરાક ઓછો કરી નાખ્યો. હમણાં 2 મહિના થયા એ પાછા હમણાં 4 મહિના થાય ને તાર પાછો વજન કે એટલે ખબર પડી જાય. ચાલુ રાખીએ તો એ કરો. તમે કીધો કે કામ કરો, કેમ મને તમારે બધાને સપોર્ટ કરવો જોઈએ. ભાઈ કામ મારે નિર્ણય લેવો, કારણ કે સેવા ન કરીએ તો એમ થાય કે સેવા નથી કરતા. જો સેવા કરીએ તો વજન વધે. એટલે હવે હે ને 2 મહિનામાં 6 કિલો એટલે તમે વિચાર તો કરો ભાઈ. રેકોર્ડ બ્રેક. સામંડાઈની દયા હોય ખાતે તે નથી વધતું તો નાઈ ખાતી. મારે કઈ ના લોભ નતો. મારી માની દયા હોતી નહીં. આટલા હતા ખજૂરો દ્રાક્ષો સફરજન. પણ આ થોડું ગઈ ગયા વાતાવરણ બહુ ઠંડુ વાતાવરણ એટલે થોડોક શરીર એ કે વધે જાય. કઈ ઓલા વિનાનું કઈ હોવા જવાનું, કઈ કામ બહુ કરવાનું નહીં એટલે એ શરીર વધે. હાલવું સાલવું જામુન આડાવરણ દવણું દરાવા જામુન એટલે તો કાં હાલવા જાય તો થાય, તો ઉતરે જાય ને. કાં હાલવા જાય તો સેવા અમને એમ ચાલુ રાખ્યું. પણ હાલવા વરા વેધર એવું છે કે ટાઈડ પડે. એવું તો ગરમી આવી છે ભાઈ, કેદું આવે મારો રામ જાણે. આવે કઈ ગરમી તો એવું જો 2 મહિનામાં તો જે નથી આવી, પણ આગળ આવી છે કેદું આવે તો રામ જાણે. તો આવી છે તો હાલવા લઈ જાય તો એમ કઈક એનર્જી બરે એમ થાય થોડુંક, તો વાંધો ન આવે. સેવા એવું કઈક કરીએ એમ. તમે સજેસ્ટ કરજો વધારે કામ કરવું જોઈએ, કાં તો એક્સરસાઇઝ નું મશીન લેવીએ ઘેર તો એક્સરસાઇઝ કર્યા રાખે કે એમ કઈક. કારણ કે આ ઘરના દરવાજેથી નીકળીએ ને આથી એટલું જ અહીં હાલવું પડે. ઘરને બહાર નીકળીએ એટલે ગાડીમાં સીધું શોપિંગમાં કે અથવા તો જ્યાં જઈએ ત્યાં, પછી જ્યાં જઈએ ત્યાં કોઈને ઘેર જમવાનું કરે તો ત્યાં જઈએ એટલે સીધું જમવાનું. એટલે હાલવું નથી એમ કે હાલતા નથી ને, એટલે એવું છે બધું. તો ઇંગ્લેન્ડમાં છે ને અત્યારે તડકો હવે શરૂઆત થઈ છે, પણ જાકેટ પહેરવી પડે એમ. ઠંડી તો લાગે છે એટલું વાતાવરણ છે. આવી રીતે જો બારોબારનો બહુ નજારો બતાડ્યો તો ખરી ગામમાંનું બારોબાર જતો હોય ત્યારે, પણ આવી રીતે છે એમ કે તડકો પડે એટલે હવે બધું થોડું સારું દેખાય. તો મારે જવું છે મારી નોકરી ઉપર. આજે મારી રાત પરની નોકરી હોય, 12 કલાકની શિફ્ટ હોય છે. તો એ કરીને આવ્યો છું, ખાધું પીધું અને બસ પાછું જો અત્યારે 12 વાગ્યા બપોરના. તો 12 વાગે હમણાં આરામ કરવા જાય તો 1 વાગે તો નીંદર આવી છે. પાછું 5 વાગે ઉઠીને વરે પાછું ખાઈને વરે પાછું વયા જાશું. અને વરે પાછું હવે 1-2 દિવસ રહ્યા મારે. વરે 2 દિવસ પછી તો વરે પાછું મારે જવું છે બીજા દેશમાં. તો વરે એની તૈયારીમાં કંઈ હોય નહીં, 2 કપડાં નાખીને નીકળી જવાનું, બરાબર. તો ચાલો આરામ કરવા જાઉં છું, પાછા ઉઠી મળીએ બપોર પછી સાંજે. ચાલો તો બપોર સાંજ પડી ગઈ છે, જાઉં છું હું નોકરી ઉપર. ટાઈમની બહુ કિંમત છે આ દેશમાં, ટાઈમ નથી મળતો. તો પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.